શિક્ષિકા અને યુવાન સરપંચ સાથે પ્રેમ થયો. સૌરાષ્ટ્રમાં મોટી ધરા નામનું એક ગામ આવેલું હતું. એક એવું ગામ જ્યાં સવારનો સૂરજ પણ લોકોના ચહેરા પર સ્મિત લાવતો હતો. સાંજ પડતા દરેક ઘરના ચૂલામાંથી સુગંધ આવતી. આ ગામમાં કવિતા નામની નવી શિક્ષિકા આવી હતી. શહેરમાં ભણેલી, સમજદાર અને દિલથી નરમ સ્વભાવની કવિતા જ્યારે ગામની શાળામાં પ્રથમ દિવસ પહોંચી ત્યારે આ બાળકોની આંખોમાં આશા અને ઉત્સાહ બંને દેખાતા હતા. આ ગામમાં શિક્ષણનો અભાવ હતો, પણ કવિતાની મહેનત અને લાગણીથી ધીમે ધીમે શાળાનું વાતાવરણ બદલવા લાગ્યું. આ કવિતાનું જીવન સીધું સાદું હતું, પણ તેની અંદર એક ખાલીપો હતો. કોઈને પોતાના દિલની વાત કહી શકે એવો સાથી મળ્યો નહોતો. બીજી તરફ ગામનો યુવાન સરપંચ વિરાટસિંહ, આ માત્ર 28 વર્ષનો, પણ ખૂબ જ સમજદાર અને પ્રગતિશીલ વિચારો ધરાવતો. તેણે ગામમાં પાણીની સમસ્યા ઉકેલી, રસ્તા સુધાર્યા અને લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. વિરાટસિંહને ગામ માટે કંઈક કરવાનું જ્વલંત સપનું હતું. એક દિવસ શાળામાં પાણીની ટાંકી તૂટી ગઈ અને બાળકોને મુશ્કેલી પડી. કવિતાએ સરપંચને જાણ કરી. વિરાટસિંહ તરત જ શાળામાં પહોંચ્યો. એ દિવસ પ્રથમ વખત કવિતા અને વિરાટસિંહ વચ્ચે સાચી રીતે વાતચીત થઈ. વિરાટસિંહે શાળાની પરિસ્થિતિ જોઈને તરત જ મરામત કરાવી દીધી. કવિતા તેની કાર્યશૈલી અને જવાબદારી જોઈને પ્રભાવિત થઈ ગઈ. તે દિવસ પછી બંને વચ્ચે વારંવાર મુલાકાત થવા લાગી. ક્યારેક શાળાની સમસ્યાઓ, ક્યારેક ગામના વિકાસની ચર્ચા. આ બંને વચ્ચે વાતો વધી. ધીમે ધીમે આ વાતોમાં લાગણી ઉમેરાતી ગઈ. કવિતા જ્યારે વિરાટસિંહને જોઈએ ત્યારે તેના દિલમાં અજાણી ખુશી થઈ અને વિરાટસિંહ પણ કવિતાની સાદગી અને ઈમાનદારીથી આકર્ષિત થવા લાગ્યું. એક સાંજ શાળાના મેદાનમાં બેસીને કવિતા બાળકોના ભવિષ્ય વિશે વિચારી રહી હતી. ત્યારે વિરાટસિંહ આવ્યો અને બંને વચ્ચે લાંબી વાતચીત થઈ. કવિતાએ કહ્યું, મને લાગે છે કે આ ગામના બાળકો માટે ઘણું કરી શકાય છે, પણ ક્યારેક હું એકલી પડી જાઉં છું. વિરાટસિંહે હળવી સ્મિત સાથે જવાબ આપ્યો, તમે એકલા નથી, હું હંમેશા તમારી સાથે છું. એ શબ્દો કવિતાના દિલમાં સીધા ઉતરી ગયા. આ વાત પછી બંને વચ્ચેનો સંબંધ માત્ર ઓળખાણથી આગળ વધ્યો. હવે તેઓ એકબીજાની ચિંતા કરવા લાગ્યા, એકબીજાની ખુશીમાં ખુશ અને દુઃખમાં દુઃખી થવા લાગ્યા. ગામમાં પણ લોકો ધીમે ધીમે આ નજીકતા સમજવા લાગ્યા. કેટલાક લોકો ખુશ હતા કે ગામના બે સારા લોકો એકબીજાની નજીક આવી રહ્યા છે, પણ કેટલાક લોકો આ વાતને લઈને ચર્ચા અને આક્ષેપો કરવા લાગ્યા. એક દિવસ ગામના કેટલાક વડીલોએ વિરાટસિંહને બોલાવીને કહ્યું, તમે સરપંચ છો, તમારે ગામની મર્યાદા જાળવવી જોઈએ. એક શિક્ષિકા સાથે તમારો સંબંધ લોકોમાં ખોટો સંદેશ આપે છે. વિરાટસિંહ થોડો વિચલિત થયો, પણ તેણે પોતાના દિલની વાતને અવગણવાની કોશિશ કરી. બીજી તરફ કવિતાને પણ શાળામાં કેટલાક લોકો તરફથી ટિપ્પણીઓ સાંભળવી પડી. તે રાત્રે તે ખૂબ રડી. તેને લાગ્યું કે કદાચ આ સંબંધ તેના માટે મુશ્કેલી લાવશે. બીજા દિવસે તેણે વિરાટસિંહને મળીને કહ્યું, શાયદ આપણને થોડું અંતર રાખવું જોઈએ. લોકો શું કહેશે તે પણ વિચારવું પડે. વિરાટસિંહના દિલ પર આ શબ્દો વીજળી જેવી અસર કરી. તેણે કવિતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, જો આપણો ઈરાદો સાચો છે તો લોકોની વાતોથી ડરવાની જરૂર નથી. પરંતુ કવિતા અંદરથી તૂટી ગઈ હતી. થોડા દિવસ બંને એકબીજાથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો. શાળામાં ફરી શાંતિ હતી, પણ કવિતાના દિલમાં ખાલીપો વધી ગયો હતો. વિરાટસિંહ પણ કામમાં પોતાને વ્યસ્ત રાખતો, પણ દરેક ક્ષણે તેને કવિતાની યાદ આવતી. એક દિવસ ગામમાં મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો, નવી લાઇબ્રેરીના ઉદ્ઘાટનનો. આ પ્રોજેક્ટ કવિતા અને વિરાટસિંહ બંનેનું સપનું હતું. કાર્યક્રમમાં કવિતા અને વિરાટસિંહ બંને હાજર હતા, પણ બંને એકબીજાને અવગણવાનો પ્રયત્ન કર્યો. જ્યારે કવિતાને મંચ પર બોલાવવામાં આવી, ત્યારે તેણે બાળકો માટે શિક્ષણનું મહત્વ સમજાવ્યું. તેના શબ્દોમાં એક પીડા હતી, જે વિરાટસિંહને સ્પષ્ટ દેખાઈ. ત્યારબાદ વિરાટસિંહને બોલાવવામાં આવ્યો. તેણે ગામના વિકાસ વિશે વાત કરી, પણ અંતમાં તેણે પોતાના દિલની વાત કહી નાખી. ક્યારેક લોકોની વાતો સાચા સંબંધોને તોડી નાખે છે, પણ જો લાગણી સાચી હોય તો તેને છુપાવવી નહીં જોઈએ. આ શબ્દો સાંભળીને કવિતાની આંખોમાં આંસુ આવી ગયા. કાર્યક્રમ પછી વિરાટસિંહ સીધો કવિતા પાસે ગયો અને કહ્યું,
હું હવે કોઈની વાત સાંભળીને આપણા સંબંધને નકારી શકતો નથી. જો તમે મારી સાથે હો તો હું આખી દુનિયા સામે ઊભો રહીશ. કવિતાએ થોડું મૌન રાખ્યું અને પછી ધીમે અવાજમાં કહ્યું, હું પણ હવે ભાગી શકતી નથી. કારણ કે હું તમને સાચે જ પ્રેમ કરું છું. આ દિવસ પછી બંને પોતાના સંબંધને સ્વીકારી લીધો. શરૂઆતમાં ગામમાં થોડી સરસા થઈ, પણ જ્યારે લોકોને સમજાયું કે આ બંનેનો સંબંધ સાચો અને નિષ્ઠાવાન છે, ત્યારે ધીમે ધીમે સ્વીકાર મળવા લાગ્યો. સમય પસાર થયો અને એક દિવસ ગામમાં તેમના લગ્નની ઘોષણા થઈ. આખું ગામ ખુશીમાં ઝૂમી ઉઠ્યું. કવિતા અને વિરાટસિંહનો સંબંધ માત્ર પ્રેમની કહાની નહોતો, પણ એ સાબિતી હતી કે સાચી લાગણી અને વિશ્વાસ કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકે છે. લગ્નના દિવસે જ્યારે કવિતા લાલ સાડીમાં સજ થઈને મંડપમાં આવી, ત્યારે વિરાટસિંહની આંખોમાં ગર્વ અને પ્રેમ બંને ઝળહળી રહ્યા હતા. આ બંને એકબીજાનો હાથ પકડીને એક નવી સફર શરૂ કરી. એક એવી સફર જેમાં પ્રેમ, સમજણ અને સંઘર્ષ બધું હતું, પણ સૌથી મહત્વનું હતું એકબીજાનો સાથ. આ રીતે મોટી ધરાનું ગામ માત્ર વિકાસમાં નહીં, પણ લાગણીઓમાં પણ સમૃદ્ધ બની ગયું. અને કવિતા અને વિરાટસિંહની પ્રેમ કહાની દરેક માટે પ્રેરણા બની ગઈ કે જ્યારે દિલ સાચું હોય ત્યારે દુનિયા પણ રસ્તો બનાવી દેશે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો.